દોડ. અમે એક દોડની તૈયારી કરી. શાળાના મેદાનમાં ખોખોના થાંભલા પાસે એક રેખા દોરી અને પછી તેનાથી 25 મીટર દૂર એક બીજી રેખા દોરી. અમે પૂછ્યું કે હવે તમે જણાવો કે તમારા બધામાંથી કોણ ઝડપથી દોડે છે. તે કેવી રીતે જાણી શકાય? તો અમે યુક્તિ કરી કે બધા બાળકો પોતાના સમૂહ બનાવીને દોડશે અને પછી બધા બાળકો 5-5ના સમૂહમાં દોડ્યા. પહેલા સમૂહમાં પ્રથમેશ જીત્યો. અને બીજામાં રવિન્દ્ર જીત્યો. છોકરીઓમાં વિશાખાએ સફળતા મેળવી. પરંતુ બાળકો આ દોડના પરિણામથી ખાસ ખુશ દેખાતા ન હતા. કેટલાક બાળકોને લાગી રહ્યું છે કે ચીટિંગ થયું છે. કેટલાકે કહ્યું કે કોઈ બાળકે પહેલા શરૂઆત કરી હતી, તો કોઈ બોલ્યું કે કોઈના પગ આગળ હતા. તો અમે પૂછ્યું કે તમે જણાવો કે કોણ સૌથી ઝડપથી દોડ્યું તે કેવી રીતે જાણી શકાય? કેટલાક હોશિયાર બાળકોએ જવાબ આપ્યો, સ્ટોપવોચ. આ બધા લોકોએ આ દોડ કેટલા સમયમાં પૂરી કરી તે આપણને સ્ટોપવોચથી જાણવા મળી જશે. તો એમ નક્કી થયું કે બધા બાળકો ફરીથી દોડશે અને તેઓને દોડવામાં જે સમય લાગશે તે અમે મોબાઈલની સ્ટોપવોચથી જાણીશું. તો હવે જણાવો, દોડમાં કોણ જીત્યું? અમોલ. એકદમ સાચું. પણ તમે આવું કેવી રીતે કહી શકો છો? બાળકોએ અંતર માપી લીધું હતું. અંતર હતું 25 મીટર અને અમોલે 25 મીટરનું અંતર સૌથી ઓછા સમયમાં કાપ્યું હતું, 4.45 સેકન્ડમાં. અને અમોલ કેટલી ઝડપથી દોડ્યો અથવા અમોલની ગતિ કેટલી હતી તે પણ આપણે જાણી શકીએ છીએ. ચાલો કેલ્ક્યુલેટર ઉપર ગણતરી કરીને જોઈએ. અંતરને કાપવામાં જેટલો સમય લાગ્યો તેના વડે અંતરનો ભાગાકાર કરીને, એટલે કે 25 મીટર ભાગ્યા 4.45 સેકન્ડ. તો જવાબ મળ્યો 5.6 મીટર પ્રતિ સેકન્ડ. તો જોયું કેટલું સરળ હતું. આપણે માત્ર એ જ નથી જાણ્યું કે દોડમાં કોણ જીત્યું, પણ એ પણ શોધી કાઢ્યું કે જીતનારની ગતિ કેટલી હતી.